અને અહીંયા રામાયણનું સૌથી મૌન પાત્ર ઉર્મિલાનો પરિચય કરાયો છે. ઉર્મિલાજી ચિત્રકાર છે, એક સુંદર ચિત્ર બનાવી રહ્યા છે. આ બધી વાતથી અજાણ છે. લક્ષ્મણજી આવ્યા, ઉર્મિલાજી એ ચિત્ર બનાવી રહ્યા છે અને વિચાર કરે છે કે આ સુંદર ચિત્ર જ્યારે રામજી રાજા થશે એટલે એ સમયે રાજાને કંઈક ભેટ આપવી પડે. તો આ ચિત્રની ભેટ હું લખનજીને કહીશ કે એ રાઘવને, એ રાજા રામને આ ચિત્ર ભેટ આપે. લખનજી આવ્યા, બધી વાત કીધી કે રામજીને તો વનવાસ મળ્યો છે, મારે એની સેવા કરવા માટે 14 વર્ષ જવું છે. અને ઉર્મિલા, હું સેવા કરવા માટે જાઉં છું, માટે તને હું સાથે લઈ જઈ શકું તેમ નથી. તારે અહીંયા જ રહેવું પડશે. હું 14 વર્ષ સુધી રાઘવની સેવા કરવા માંગુ છું. રામજીએ મને મોકલ્યો છે. ઉર્મિલાએ મૌન સંમતિ આપી દીધી છે કે તમારો જે વિચાર છે ને એ સાર્થક થાય. અને અવધના સંતો આ કથાને કહેતા કહે છે કે લક્ષ્મણજીએ રામજીની એવી સેવા કરી કે 14 વર્ષ સુધી લક્ષ્મણજી સૂતા નથી. ઉગાડી આંખે રામની સેવા કરી છે, નિંદ્રાનો ત્યાગ કર્યો છે, એવું વચન લીધું. અને વનવાસના 12 વર્ષ પૂરા થઈ ગયા. કોઈ પણ તપ તમે 12 વર્ષ સુધી કરો એટલે સિદ્ધિ મળે. 12 વર્ષ સુધી લક્ષ્મણજી જાગૃત રહ્યા એટલે નિંદ્રા દેવી પ્રગટ થયા. કહે કે હું નિંદ્રાની દેવી છું, માગો તમારે શું જોઈએ છે. એ દેવી ને જોઈ લક્ષ્મણજી એ કહ્યું કે દેવી, મને તો રામની સેવા મળી છે, મારે બીજું કશું નથી જોઈતું. પણ મેં એક પાત્રની સાથે અન્યાય કર્યો છે. એ છે મારી પત્ની ઉર્મિલા. એને અયોધ્યામાં છોડી અને હું અહીંયા આવ્યો છું. તો તમે એની પાસે જાઓ અને ઉર્મિલાને કહો કે એક પતિનો ધર્મ છે કે પત્નીની જે પણ કંઈ માંગણી હોય, ઈચ્છા હોય એ પૂરી કરવી. તો ઉર્મિલાને કહો કે એને જે કંઈ જોઈએ એ એને તમે આપી દેજો. અને એ સમયે નિંદ્રા દેવી અયોધ્યામાં ઉર્મિલાના ઓરડામાં પ્રગટ થયા છે. જે સમયે લક્ષ્મણજીએ વચન લીધું કે 14 વર્ષ સુધી હું ઊંઘ નહીં લઉં, એ સમયે ઉર્મિલાજીએ પણ એક પ્રતિજ્ઞા લીધી છે કે 14 વર્ષ સુધી હું મારી આંખ બંધ રાખીશ, હું મારી આંખ નહીં ઉગાડું. આ રામાયણનું એક એક પાત્ર અદ્ભુત ઊંચાઈ ધરાવે છે. આજ 12 વર્ષ થયા, ઉર્મિલાની આંખ બંધ છે. એ નિંદ્રા દેવીનો અવાજ સંભળાયો. કહે કે મને લક્ષ્મણજીએ મોકલી છે, તમારી જે કાંઈ ઈચ્છા હોય એ કહો. એટલે બંધ આંખે ઉર્મિલાએ કહ્યું કે હા, મારે એક વચન માંગવું છે. એ વનવાસને 12 વર્ષ પૂરા થઈ ગયા છે. હે નિંદ્રા દેવી, હજી 2 વર્ષ બાકી છે. તમારે મને જો કંઈ વરદાન આપવું હોય તો એક વરદાન આપો કે હવે આ 2 વર્ષની અંદર એકય વાર લક્ષ્મણને મારી યાદ ન આવે. આ ઊંચાઈ છે ઉર્મિલાની કે રામની સેવા કરી રહ્યા છે અને સેવા કરતા કરતા કોઈ બીજાની યાદ આવી જાય તો સેવામાં વિક્ષેપ પડે. તો મને એક વચન આપો કે હજી 2 વર્ષનો વનવાસ બાકી છે, તેમાં લક્ષ્મણને મારી યાદ ન આવે. આ એક એક પાત્રમાં આવું ઊંડાણ ભર્યું છે. માટે યુગો યુગોથી આ રામાયણની પૂજા થાય છે. માટે યુગો યુગોથી રામાયણને એક શિખર માનવામાં આવે છે, એક આદર્શ માનવામાં આવે છે. આ કથાને વંદન કરીએ.